સપ્તર્ષિ સંકુલમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું આજે ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, વિષયાંક છે આપણો પાઠ 16 આબોહવા। આગળના આપણે 5 ભાગોમાં જે વિવિધ પ્રકારનો આ પાઠ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જે આબોહવાની માનવ જીવન પર થતી અસરો વિશે આજે આપણે વાત કરવાની છે। तो ये पहला આપણે વાત કરી હતી કે આબોહવાને અસર કરતા પરિબળો, આબોહવાને લીધે ભારતમાં જે 4 અલગ અલગ પ્રકારની ઋતુના અનુભવ થાય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું અને જે નિવર્તન ઋતુ। એમાં ચોમાસું, ઉનાળો અને શિયાળા વિશે આપણે ડિટેલમાં જે માહિતી અંદર મેળવી હતી, જે અલગ અલગ ટૂંકનોંધોમાં આપણને પરીક્ષામાં પૂછાઈ શકે અને એમાંથી નાના નાના હેતુલક્ષી પ્રશ્નો પણ પૂછાતા હોય છે। તો આજે આપણે આ પાઠમાં આગળ વધતા આજે અભ્યાસ કરીશું કે આબોહવાની માનવ જીવન પર થતી અસરો। કે આપણે જોઈએ છીએ કે સમગ્ર વર્ષ દરમિયાન આબોહવા બદલાતી રહે છે। અલગ અલગ આપણે મુખ્ય એવી 3 ઋતુનો પણ અનુભવ કરીએ છીએ કે આ ઋતુ દરમિયાન માનવ જીવન ઉપર, માનવ જીવનના જે વિવિધ પ્રકારના જે કામકાજો છે, વ્યવસાય છે, રહેણી કહેણી છે, એના ઉપર કેવા પ્રકારની અસરો પડે છે, તો તેના વિશે વાત આપણે આમાં કરીશું। મુખ્ય આપણને નોર્મલી રીતે આપણે જોવા જઈએ તો કેવા પ્રકારની અસરોમાં આપણે જોઈએ તો શિયાળો હોય ત્યારે ઠંડીનો ખૂબ અનુભવ કરતા હોય, તો આપણા જે રહેઠાણો હોય, તમામ પ્રકારના નાના મોટા પશુ પક્ષીઓ હોય એના રહેઠાણ થોડાક એ લોકો બદલી નાખે છે, કેમ કે એ સમય દરમિયાન આપણને ઠંડી વાતી હોય છે, ગરમ કપડાં પહેરીએ, ખાવાના ખોરાકો વિવિધ પ્રકારના પાક બનાવીને ખાઈએ। એટલું નોર્મલી આપણને યાદ આવે કે ઉનાળો આવે એટલે અસહ્ય તાપ હોય કે ઠંડા પીણાનો આપણે વધુ ઉપયોગ કરીએ, પુષ્કળ પાણી પીએ, તાપથી બચવા વિવિધ પ્રકારના પ્રયત્નો કરીએ। ચોમાસા દરમિયાન વર્ષા ઋતુ, ખૂબ જ વરસાદ પડતો હોય, વરસાદથી બચવા આપણે રેઇનકોટનો ઉપયોગ કરીએ। આ ઉપરાંત વરસાદને કારણે આપણે સિંચાઈનું પાણી, ખેતરો માટે પાણી બરાબર પૂરું પડે, નદી નાળા ડેમ છલકાઈ જાય બધું। આવું થોડી ઘણી અસર તો આપણને યાદ જ છે કે આવા પ્રકારની 3 ઋતુની મુખ્ય એવી અસરો થાય છે। તો એનાથી વધારે અસર કે આપણને આવો પ્રશ્ન પૂછાય તો કેવી રીતે આપણે લખી શકીએ સરળતાથી, એના વિશે આપણે આ પ્રશ્નમાં અભ્યાસ કરીએ। તો 4 માર્કમાં પૂછાતો આ મુખ્ય એવો પ્રશ્ન છે। જોઈએ આઈએમપી પ્રશ્નને કે આબોહવાની માનવ જીવન પર થતી અસરોમાં વાત કરીએ તો પ્રથમ મુદ્દો આવે છે કે વર્ષમાં લગભગ તાપમાન ભારતમાં ઊંચું રહે છે, બરાબર। કે નોર્મલી આપણે વાત કરીએ તો વર્ષ દરમિયાન લગભગ ભારતમાં સૂર્યપ્રકાશ મળી જ રહેતો છે અને તાપમાન ઊંચું રહે છે, તેથી સમગ્ર વર્ષ દરમિયાન આપણે ખેતીમાં અલગ અલગ પાકો લઈ શકીએ છીએ, કેમ કે પાક માટે જે જરૂરી પ્રકારનો જે તડકો હોય એ મળી રહે તો જ પાકનો વ્યવસ્થિત રીતે વિકાસ થવાનો છે। પણ ભારત એવો દેશ છે કે સમગ્ર વર્ષ દરમિયાન લગભગ તાપમાન, હુંફાળું, તડકો મળી રહેતો હોય છે, તેથી સમગ્ર વર્ષ દરમિયાન આપણે પાક લઈ શકીએ છીએ। વરસાદ અનિયમિત, પાક ઉત્પાદનમાં વધઘટ, પરંતુ થાય છે એવું કે ભારતમાં કેવું છે, વરસાદની અનિયમિતતા છે। ક્યારેક ઓછો વરસાદ પડે, ક્યારેક વધુ વરસાદ પડે, ક્યારેક ચોમાસું લંબાય, ક્યારેક ચોમાસું મોડું આવે। આ બધી વસ્તુઓને કારણે, અસરને કારણે પાક ઉત્પાદનમાં કેવી થાય છે, વધઘટ, મોટી વધઘટ થતી રહે છે। આથી દેશના કેટલાક ભાગોમાં આ પાકની વધઘટને કારણે, વરસાદની જે અનિયમિતતાને કારણે મોટાભાગના વિસ્તારોમાં અછત અને દુષ્કાળની પરિસ્થિતિનો વારંવાર ભારત દેશમાં સામનો કરવો પડતો હોય છે, કેમ કે પાકની વધઘટ થઈ, ખેતી પ્રધાન દેશ રહ્યો, સમગ્ર ચોમાસા ઉપર આધાર રાખે, બરાબર। ત્યાં સિંચાઈની સગવડતા ન હોય ત્યાં શું થાય, અછત અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ચોમાસામાં મોટાભાગનો વરસાદ પડી જતો હોવાથી જ્યાં સિંચાઈની સગવડ નથી ત્યાં વર્ષમાં એક જ વાર પાક લઈ શકાય। આપણે જાણીએ છીએ કે ભારતમાં લગભગ 80% જેટલો વરસાદ ચોમાસાની ઋતુ દરમિયાન જ પડી જતો હોવાથી કે જે જગ્યાએ સિંચાઈની સારી એવી સગવડતા નથી, જે પ્રદેશોમાં, ત્યાં વર્ષમાં આપણે એક જ પાક લઈ શકીએ છીએ। વર્ષા ઋતુની શરૂઆત કે સમાપ્તિ પણ અનિશ્ચિત હોય છે, કેમ કે આપણે આગળ જોયું હતું વિવિધ પ્રકારના મોસમી પવનોની અસરને લીધે ભારતમાં વર્ષા ઋતુનો અનુભવ થાય છે, પણ ઘણીવાર શું થાય છે, વર્ષા ઋતુની અનિશ્ચિતતા, અનિયમિતતા છે, વરસાદ લંબાય છે, મોડો આવે છે। આના કારણે શું થાય છે, ખેતીની સમયસર વરસાદનું પાણી ન મળવાથી વાવણી થઈ શકતી નથી।
આ ઉપરાંત જો વાવણી થઈ ગઈ, થોડો ઘણો પાક ઉગી ગયો હોય તો ઊભો પાક બળી જાય છે અને આની ઉત્પાદન ઉપર ખૂબ જ માઠી અસર પડે છે. કેમ કે વાવણીનો સમય એ લોકોએ ખેડૂતોએ નિશ્ચિત કરી રાખ્યો હોય. જો આ સમય દરમિયાન વરસાદ ન પડ્યો તો વાવણી થઈ શકતી નથી. આ ઉપરાંત વાવણી થઈ ગઈ, થોડો ઘણો પાક ઉગી ગયો અને પછી પાછો વરસાદ આવતો બંધ થઈ જાય. વરસાદ જો લંબાય તો શું થાય છે, જે ઊભો પાક હોય એમાં વરસાદનું પાણી ન મળી રહેવાથી એ ઊભો પાક બળી જતો હોય છે. આવી રીતના વરસાદની અનિશ્ચિતતા અને અનિયમિતતાને કારણે એને ખેતીના પાક ઉપર ખૂબ જ માઠી અસર પહોંચે છે. ઘણીવાર એવું થાય છે કે ભારતના કેટલાય વિસ્તારોમાં ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ ભારે વરસાદ પડી જતો હોય છે. આપણે જોતા હોય છે વારંવાર, આપણે ટીવી ચેનલ ન્યૂઝમાં આપણને દ્વારા જાણવા મળતું હોય છે વર્ષા ઋતુ દરમિયાન કે ભારતના આ રાજ્યના આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ, એક રાતમાં એટલા ઇંચ વરસાદ પડી ગયો, નદી નાળા છલકાઈ ગયા, આજુબાજુના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. એવી રીતના લોકોને એલર્ટ કરવામાં આવતા હોય છે. તો આવું વારંવાર બનતું હોય છે. ખૂબ ઓછા સમયમાં ભારે વરસાદ થાય, આના કારણે શું થાય છે, પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને આજુબાજુનો જે ઊભો પાક હોય એ સમગ્ર નાશ પામતો હોય છે. આવા પ્રકારની પરિસ્થિતિનું વારંવાર ચોમાસા દરમિયાન કોઈક ને કોઈક જગ્યાએ તો નિર્માણ થતું જ હોય છે. આ સિવાય ભારે વરસાદ પડવાને કારણે ઘણીવાર ચોમાસામાં નદીઓમાં પૂર આવવાથી જમીનનું ધોવાણ થાય છે. આજુબાજુની બધી જમીનનું ધોવાણ થઈ જાય. જમીનનું ધોવાણ થવાથી જમીનની ફળદ્રુપતા ઓછી થાય અને ખેત ઉત્પાદનમાં ઘટાડો થવાનો છે. કેમ કે જમીનનું ધોવાણ થવાથી જે ઉપલો, જે ખૂબ જ જરૂરી ખેતી માટે ખૂબ જ જરૂરી એવો ઉપલું પડ છે, જે ફળદ્રુપ પડ કહેવાય, એ પડ ધોવાણ થઈ જવાને કારણે જમીનની જે ફળદ્રુપતા હોય એ ઘટી જાય. ફળદ્રુપતા ઘટી જવાને કારણે ખેત ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થતો હોય છે. વર્ષા ઋતુ પૂરી થયા પછી ખેતરમાં કામ ન મળવાથી કે જે ખેતી ઉપર આધારિત છે એવા કેટલાય લોકો દેશના જે ખેત મજૂરો છે એને વર્ષા ઋતુ પૂરી થઈ જાય પછી તો ખેતરમાં કામ ન મળે, તેથી આ ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થતો હોય છે. અને આજે આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે ગામડાઓમાંથી શહેરો તરફ સ્થળાંતર વધી રહ્યું છે. આ લોકો આજીવિકાનો પ્રશ્ન ઊભો થતાં શહેર તરફ સ્થળાંતર કરતા હોય છે. કેમ કે લોકોને રોજીરોટી માટે કાંઈક ને કાંઈક તો કામ કરવું જ પડે, એટલે કમાવા માટે લોકો બરાબર ગામડામાંથી શહેરો તરફ આવે છે. વરસાદની અનિશ્ચિતતાને લીધે કપાસ, શેરડી, તમાકુનો કાચો માલ મળે નહીં અને ઉદ્યોગોને પણ આ સહન કરવું પડે થવાનું. વરસાદની અનિશ્ચિતતા અને અનિયમિતતાને કારણે ઘણીવાર દુષ્કાળ, અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું. તો આવા સમય દરમિયાન જે ઉદ્યોગો માટેનો છે કાચો માલ છે, ખાસ કરીને જે કપાસ, શેરડી, તમાકુ જેવા કાચા માલો હોય એ ઉદ્યોગોને ન મળે. આવા સમય દરમિયાન ઉદ્યોગોને ન મળવાથી ઉદ્યોગોને સહન કરવું પડે. ઉદ્યોગોમાં જે ઉત્પાદન થતું હોય ઉત્પાદન અટકી જાય. આની લીધે એ પણ નિર્માણ ઘણીવાર થતું હોય છે કે ઉદ્યોગોમાં ઉત્પાદન અટકી જવાને કારણે દેશની જે માંગ હોય એ માંગ એમને એમ જ રહેતી હોવાથી વસ્તુના ભાવ વધારા પણ આના કારણે તમને થતા જોવા મળે છે. આપણે ખબર છે કે વસ્તુની માંગ એમને એમ જ હોય, એનું ક્ષેત્ર હોય જે એનું ઉત્પાદન હોય એ ઓછું થઈ જાય. માંગ વધી, ઉત્પાદન ઓછું છે, તેથી ભાવ વધારો થતો હોય છે. અપૂરતા વરસાદને લીધે ઘણીવાર પીવાના પાણીની પણ ભારતના ઘણા બધા વિસ્તારોમાં તંગી ઊભી થાય છે. આપણે જોતા હોય છે કે શિયાળો બરાબર, ઉનાળો અને ચોમાસું આવી ગયું, ચોમાસાની ઋતુમાં ઓછો વરસાદ પડ્યો હોય, શિયાળો તો નીકળી જાય, પણ ઉનાળાની ઋતુ આવતા જો ચોમાસું લંબાણું તો ભારતના ઘણા બધા એવા ભાગો છે, વિસ્તારો છે કે ના પીવાના પાણીની તંગી થતી હોય છે અને આના કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. આ ઉપરાંત વાત કરીએ કે જે રણ વિસ્તારો અને જે પહાડી તળેટીમાં રહેતા લોકોનું જીવન તો ખૂબ જ હાડમારી બની જાય કે બાકી લોકોને પીવાના પાણીની તંગી થતી હોય તો જે રણ વિસ્તાર અને પહાડી વિસ્તારોમાં તો આની પરિસ્થિતિ એના કરતાં પણ ખરાબ હોય છે. તેથી ત્યાં વસતા લોકોનું જીવન એકદમ હાડમારી ભર્યું બની જાય છે. પશુધન બચાવવું ખૂબ જ
મુશ્કેલ પડે છે. કેમ કે લોકો માટે જો ખાવાના બરાબર માંડ ધન જે અનાજ હોય એ માંડ લોકો માટે મળી રહેતું હોય તો પશુ માટે ઘાસચારો ક્યાંથી લાવવો? પશુ માટે પીવાના પાણીની માણસો માટે તંગી થાય, પશુ માટે તંગી થાય. આવા સમય દરમિયાન પશુધન બચાવવું ખૂબ જ મુશ્કેલી પડી જતું હોય છે. આમ આબોહવાની માનવ જીવન પર ગાઢ અસરો થાય છે. અલગ અલગ રીતે આબોહવા બદલતી જાય છે તેમ એના દરેક મનુષ્યો ઉપર એની ગાઢ અસરો થતી હોય છે. અને તેની સીધી અસર આપણે જોયું, આગળ મેં તમને વાત કરી માનવીના ખોરાક ઉપર. શિયાળો હોય તો અલગ ખોરાક, ઉનાળામાં આપણે ખોરાકો બદલીએ છીએ, ચોમાસામાં થોડો ઘણો ખોરાક બદલે છે, પોશાક પણ આપણે અલગ અલગ ઋતુ દરમિયાન અલગ અલગ બદલતા હોય છે, વ્યવસાય આપણા પણ થોડા ઘણા કામકાજ પણ બદલતા હોય છે, રહેઠાણ, દરેક પર માનવીની આબોહવાની અસર પડતી હોય છે. આવી રીતના આબોહવાની માનવ જીવન પર વિવિધ પ્રકારની ગાઢ અસરો પડે છે. તો આ પરીક્ષામાં પૂછાતો IMP 4 માર્કનો પ્રશ્ન, એકદમ સરળ એવો પ્રશ્ન છે. તો આ સિવાય આબોહવામાં લગતા જે વિવિધ પ્રકારના જે ડિટેલમાં અભ્યાસ છે તેનો અભ્યાસ આપણે આગળના ભાગોમાં કરીશું.